ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ગુજરાત સાયન્સ સિટીના ઓનલાઈન વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે. આજે ગુજરાત સાયન્સ સિટી વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીએ સેલિબ્રેટ કરી રહી છે, જેના અંતર્ગત આજે આપણી સાથે રિસોર્સ પર્સન છે ડૉક્ટર દિશાંત પરાસરિયા સર. સર સાયન્ટિસ્ટ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના. હું રિક્વેસ્ટ કરીશ સરને કે સર આજે એમનું સેશન સ્ટાર્ટ કરે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉપર. થેન્ક યુ સો મચ. હું ગુજરાત સાયન્સ સિટી ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આભારી છું કે આ 2 ફેબ્રુઆરી 2021 અને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે આપ સૌની સાથે મને ચર્ચા કરવાનો અને આપની સાથે આપના વિચારો શેર કરવાનો મને મોકો મળ્યો છે. વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે આજે હું ઇન્ટરટાઇડલ વેટલેન્ડ્સ એટલે કે દરિયાકાંઠા પર જે ભરતી ઓટ વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે વેટલેન્ડ તરીકે ગણીએ છીએ અને એની શું ઉપયોગિતા છે એના વિશે હું આજે મારા પ્રેઝન્ટેશન થ્રુ વાત કરીશ. હું મારું પ્રેઝન્ટેશન ચાલુ કરીશ. આઈ હોપ કે આપ લોકો મારું પ્રેઝન્ટેશન જોઈ શકતા હશો. જી સર, દેખાય છે. હાજી. તો આપણે આજે વાત કરવાના છીએ ઇન્ટરટાઇડલ વેટલેન્ડ્સ અને એના કન્ઝર્વેશન વિશેની. પરંતુ સૌથી પહેલા હું જે સંસ્થામાંથી આવું છું બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એના વિશે થોડી વાત જણાવી દઉં. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જે છે એ 1883 ની અંદર સ્થપાયેલી, એટલે કે ઓલમોસ્ટ અત્યારે 138 વર્ષ જૂની એ સંસ્થા છે અને કદાચ એશિયાની આ પ્રકારની જે સ્વાયત્ત સંસ્થાઓ કે જેને આપણે એનજીઓ કહીએ છીએ તેમાં સૌથી બહોળી મેમ્બરશિપ ધરાવે છે અને જૂનામાં જૂની એટલે કે 138 વર્ષ જૂની સંસ્થા છે. અમે લોકો લગભગ 200 જેટલા જુદા જુદા વૈજ્ઞાનિકો એની અંદર કામ કરી રહ્યા છે અને લેહથી માંડીને લક્ષદ્વીપ સુધી અલગ અલગ જગ્યાએ અમારા નાના નાના ફિલ્ડ સ્ટેશન પણ છે જ્યાં આગળ સ્ટાફ રહીને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનનું રિસર્ચનું કામ કરી રહ્યું છે. મુખ્ય જે અત્યાર સુધી જે માઇલસ્ટોન અચીવમેન્ટ કહેવાય બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના, એની અંદર એક છે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા, એટલે કે આખા ભારતની અંદર પક્ષીઓની ડાયવર્સિટી અને ડેન્સિટીની રીતે ઇમ્પોર્ટન્ટ એરિયાઝ કયા છે એનું એક સરસ કમ્પાઇલેશન ડોક્યુમેન્ટેશન બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ કર્યું છે. આ ઉપરાંત આપણને વલ્ચર અને એની જે સંખ્યામાં જે ઘટાડો થયો છે ખૂબ જ મોટી સંખ્યામાં, એ વિશે આપણને ખ્યાલ છે. તો એના માટે થઈને ભારતમાં જુદી જુદી 4 જગ્યાએ BNHS ના વલ્ચર બ્રીડિંગ સેન્ટર્સ ચાલી રહ્યા છે. આ ઉપરાંત BNHS જે છે એ મરીન કોન્ઝર્વેશન એટલે કે દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર પણ કામ કરી રહ્યું છે ઘણા વખતથી, અને ખાસ કરીને એની ટેક્સોનોમી એટલે કે જે દરિયાઈ જીવો છે એને જુદી જુદી રીતે આપણે એનું નામકરણ, વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ કઈ રીતે કરી શકીએ એના ઉપર પણ કાર્યરત છે. આપણે બધા સ્કૂલથી ભણતા આવ્યા છે કે પૃથ્વીનો લગભગ 70% ભાગ પાણી છે, પણ ઘણી વખત જોઈએ તો આપણે એક અહીંયા આગળ મેં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કર્યું કે એમાંથી આપણા માટે અવેલેબલ પાણી કેટલું છે, ધારો કે માણસ માટે ઉપયોગી પાણી કેટલું છે. તો તમે જોઈ શકો છો કે જો આપણે આ આખા પૃથ્વી પર જે આખો પૃથ્વીનો જે ગોળો છે એ પ્રમાણે આપણે જુદા જુદા ગોળા બનાવે તો લગભગ 860 માઇલનો વ્યાસ વાળો એટલે કે એટલા ડાયામીટર વાળો એક ગોળો છે કે જેમાં
આખા વિશ્વનું બધું જ પાણી સમાઈ જાય, જેની અંદર મોટાભાગનું જે પાણી છે એ દરિયાનું, પછી આપણું ભૂગર્ભ જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર છે, પછી ઉત્તર અને દક્ષિણ ધ્રુવની અંદર એટલે કે પોલર રિજિયન્સમાં જે બરફ તરીકે જે પાણી સંગ્રહાયેલું છે એ પણ છે. અને એમાંથી જેમ જેમ આપણે આપણા વપરાશ માટેના પાણીનો રેશિયો કાઢતા જઈએ તો માત્ર 170 માઇલનો જો ડાયામીટર બને એવડો નાનો ગોળો જે છે એ પૃથ્વી પરનું મીઠું પાણી છે, એટલે કે સ્વીટ વોટર જે આપણે વાપરીએ છીએ. હવે એમાંથી પણ જે આપણા માટે ઉપયોગી છે કે જે નદી તળાવનું પાણી છે, મીઠું પાણી, એ તો માત્ર 35 માઇલ જેટલો વ્યાસ થાય, ડાયામીટર થાય એટલું નાનું છે. એટલે તમે વિચારી શકો કે માંડ 1% કરતા તે આ રેશિયો ખૂબ ઓછો છે. પણ આ વાત થઈ આપણા માણસો માટેના, મનુષ્યના જે રોજે રોજની દિનચર્યા છે એમાં ડાયરેક્ટ રીતે ઇફેક્ટ કરતા મીઠા પાણીની. પણ આ ઉપરાંત જે આપણે હંમેશા વાત કરીએ છીએ 70% પાણીની, એ જે દરિયાનું છે અને એનાથી બનતી વેટલેન્ડ એટલે કે મરીન અને કોસ્ટલ વેટલેન્ડ્સ, એનું શું મહત્વ છે એના વિશે આપણે અત્યારે વાત કરીએ. તો સૌથી પહેલા તો સમજીએ કે વેટલેન્ડ અથવા તો ગુજરાતીમાં અને હિન્દીમાં એક શબ્દ છે જળ પ્લાવિત વિસ્તાર. તો કોને કહીશું વેટલેન્ડ? તો જુદા જુદા દેશમાં ઘણી જુદી જુદી એની પરિભાષાઓ, ડેફિનેશન્સ છે, પણ સૌથી મહત્વની અને સરળ રીતે સમજી શકાય એ એવી છે કે કોઈ પણ એક લેન્ડસ્કેપ એટલે કે કોઈ પણ એક વિસ્તાર કે જેની અંદર પાણીની હાજરી હોય અને એ વિસ્તારની પારિસ્થિતિકીય તંત્ર એ પાણી દ્વારા ચોક્કસ થતી હોય, એટલે કે ત્યાંની જે બાયોલોજી છે એ વિસ્તારની બાયોલોજીની અંદર એની બાયોડાયવર્સિટી આવે, એનું એન્વાયરમેન્ટ આવે, એની કેમેસ્ટ્રી આવે, એટલે કે એની સોઇલ કેવી છે, એનું વાતાવરણ કેવું છે, અને ત્યાંની જ્યોગ્રાફી. આ ત્રણેય કમ્પોનન્ટ જ્યારે પાણીથી ડિફાઇન થતા હોય ત્યારે એવા વિસ્તારને આપણે વેટલેન્ડ કહીએ છીએ. હા, એની ચોક્કસ જે ડેફિનેશન છે એની અંદર ઘણું બધું સિઝનલી આટલો સમય માટે પાણી હોવું જોઈએ, ઘણી બધી ટેકનિકલ ટર્મ્સ એની છે, પણ એ થોડા લાંબા સમય પછી આપણે સમજવું જોઈએ. અત્યારે આપણા માટે સમજવું જરૂરી છે કે જ્યારે કોઈ પણ વિસ્તારની બાયોલોજી, કેમેસ્ટ્રી અને જ્યોગ્રાફી જ્યારે પાણીથી નક્કી થતી હોય, પાણીની પ્રેઝન્સથી નક્કી થતી હોય, ત્યારે એવા વિસ્તારને આપણે વેટલેન્ડ કહીશું. વિશ્વની અંદર વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીના દિવસે જ કેમ, એવું ઘણા બધાને પ્રશ્ન થાય. તો 2 ફેબ્રુઆરી મારા ખ્યાલથી સાલ 1970 કે 71 ની અંદર ઈરાનની અંદર એક રામસર નામની જગ્યા છે જ્યાં આગળ યુનાઇટેડ નેશન્સના ખૂબ બધા વૈજ્ઞાનિકો ભેગા થયા હતા અને વેટલેન્ડના કોન્ઝર્વેશન માટે શું કરવું એ અંગે એક આખું કન્વેન્શન ભરાયું અને એના ઉપર ઘણા બધા દેશોએ સહી કરી. આથી એ દિવસે 2 ફેબ્રુઆરીને વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર, આ માત્ર ભારતનો નહીં પણ આખા વિશ્વનો એક તહેવાર ગણી શકાય, વર્લ્ડ વેટલેન્ડ ડે, જે 2 ફેબ્રુઆરીએ થાય છે. અને એના જ્યારે આ કન્વેન્શન બન્યું વેટલેન્ડના કન્ઝર્વેશન માટે, એને આપણે રામસર કન્વેન્શન તરીકે પણ જાણીએ છીએ. અને દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ની અલગ અલગ થીમ હોય છે. આની પહેલા જે વેટલેન્ડ ડે હતો, આઈ થિંક 2019માં કેમ, ત્યારે વેટલેન્ડ એન્ડ બાયોડાયવર્સિટી હતી. એવી જ રીતે આજે 2021 ની અંદર વેટલેન્ડ્સ એન્ડ વોટર એવી થીમ અંતર્ગત સમગ્ર વિશ્વમાં વેટલેન્ડ ડે નું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આપણે વાત કરશું મુખ્યત્વે ગુજરાતની અને ગુજરાતની વેટલેન્ડ્સની, પણ એ વાત કરતા પહેલા એક વસ્તુ આપણે જાણીએ કે ઘણી વખત આપણા બધાની સામે અમુક સ્ટેટમેન્ટ એટલે કે અમુક વાક્યો હંમેશા આવતા હોય છે કે ગુજરાતમાં વેટલેન્ડની સંખ્યા ખૂબ વધારે છે, ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો ઘણા બધા છે, પછી ખૂબ બધા માઇગ્રેટરી બર્ડ્સ છે, યાયાવરી પક્ષીઓ, એ ગુજરાતની અંદર આવે છે. ગુજરાતની અંદર બર્ડ વોચર્સ ઘણા બધા છે, ગુજરાતની અંદર પક્ષીઓની ફોટોગ્રાફી પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. ગુજરાતની અંદર આપણે પક્ષીઓના બચાવ માટે ઉત્તરાયણ દરમિયાન કરુણા અભિયાન પણ ચલાવીએ છીએ, બરાબર. તો આ બધી વસ્તુઓ, આપણે ત્યાં આટલા બધા પક્ષીઓ આવે છે અને શિયાળા દરમિયાન આટલો ખાસો સમય અહીંયા આગળ રહે છે, તો એનું મુખ્ય કારણ શું છે? તો એના વિશે આપણે અત્યારે થોડી વાત કરીએ. જેમ મેં વાત કરી એમ કોસ્ટલ એરિયામાં એટલે કે દરિયાના કાંઠાના વિસ્તારમાં દરિયામાં ભરતી ને ઓટ વિશે આપ જાણો છો
કે દિવસમાં 2 વખત ભરતી આવે, 2 વખત ઓટ આવે. ભરતી આવે ત્યારે પાણી છેક આગળ સુધી દરિયાના કિનારા સુધી આવી જાય અને ઓટ વખતે એ પાણી થોડો સમય માટે ઓસરી જાય. હવે આ ભરતી ઓટની વચ્ચેનો જે વિસ્તાર છે, હાઈ ટાઇડ લાઈન એટલે કે ભરતી અને લો ટાઇડ લાઈન એટલે કે ઓટ, એ બંને વચ્ચેનો જે એરિયા છે એને આપણે ઇન્ટરટાઇડલ એટલે કે ભરતી ઓટ વચ્ચેનો વિસ્તાર ગણીએ છીએ. અને એ ખૂબ જ મહત્વનો વિસ્તાર છે જૈવિક જીવસૃષ્ટિની દ્રષ્ટિએ અને અન્ય કારણોથી પણ. હવે આવા ઇન્ટરટાઇડલ એરિયાની અંદર કયા કયા ન્યુસન તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ્સ હોઈ શકે? તો ગુજરાતની અંદર આપણી પાસે કોરલ રીફ જોવા મળે છે. તમે અહીંયા આગળ એનું ચિત્ર જોઈ શકો છો. આ કોરલ રીફ છે અને આ ફોટોગ્રાફ ગુજરાતનો જ છે. ભારતની અંદર કુલ 4 જગ્યાએ કોરલ રીફ આવેલી છે. એમાં એક કચ્છના અખાતની અંદર ગુજરાતમાં આવેલી છે. બીજી જે સારી કોરલ રીફ છે એ પશ્ચિમ કાંઠામાં લક્ષદ્વીપના ટાપુઓ પર આવેલી છે. જ્યારે પૂર્વમાં આંદામાન નિકોબાર ખૂબ જ જાણીતું છે આવી કોરલ રીફ માટે. અને મન્નારનો જે અખાત છે, ગલ્ફ ઓફ મન્નાર જેને કહેવામાં આવે છે, ત્યાં આગળ પણ આવી કોરલ રીફ જોવા મળે છે. આ ઉપરાંત આપણે ત્યાં મેંગ્રુવ્સ, આપણે ભારતમાં મેંગ્રુવની કુલ વિસ્તાર જે છે એ ભારતમાં આપણે બીજા નંબરે આવીએ છીએ. ગુજરાત બીજા નંબરે છે. પહેલા નંબરે સુંદરવન એટલે કે પશ્ચિમ બંગાળ આવે છે. એ પછી મડફ્લેટ એટલે કે ભરતી ઓટ વિસ્તારના કાદવવાળા પ્રદેશો કે જ્યાં આગળ આવા મેંગ્રુવ કે એવું કોઈ બીજી વનસ્પતિ નથી થતી, તો એવા મડફ્લેટ્સ પણ આપણે ત્યાં ઘણા જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને જેમ જમીન ઉપર આપણે ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ હોય છે, એવી જેમ ઘાસિયા મેદાનના પ્રદેશો જેને આપણે કહીએ છીએ, એવી જ રીતે દરિયાની અંદર પણ ખૂબ મોટા નહીં પણ તોય તે સારા એવા પ્રમાણમાં સી ગ્રાસ એટલે કે દરિયાઈ ઘાસ પણ આપણને જોવા મળે છે. આ ઉપરાંત એની આજુબાજુના જે વિસ્તાર છે એની અંદર આપણે રોકી કોસ્ટ એટલે કે ખૂબ જ મોટા આવા પથ્થર જેવા નાની નાની ટેકરીઓ દરિયાકાંઠે જોવા મળે છે, જેને આપણે રોકી એરિયાસ કહીએ છીએ. અને સેન્ડી શોર્સ એટલે કે રેતાળ દરિયા કિનારા. અને આવા રેતાળ દરિયા કિનારા છે એ દરિયાઈ કાચબા સી ટર્ટલ્સના નેસ્ટિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. અને ગુજરાતની અંદર ઓખાથી લઈને પોરબંદર, વેરાવળ સુધી આવા રેતાળ દરિયાકાંઠા ખૂબ જ સરસ રીતે જોવા મળે છે. અને ત્યાં આગળ સી ટર્ટલ્સ નેસ્ટિંગ કરવા પણ આવે છે. સોલ્ટ પાન્સ એટલે કે મીઠાના અગર છે એ ખૂબ જ એક યુનિક ઇકોસિસ્ટમ છે દરિયા કિનારાની. કાંઠાના વિસ્તારમાં અથવા તો કોઈ પણ ઘણી બધી જગ્યા, હવે તો કચ્છના રણની અંદર પણ ઘણા બધા મીઠાના અગર તમે જોઈ શકો છો. આ મીઠાના અગર એની ખારાશ હોવા છતાં પણ એની અંદર થતા નાના નાના ઇન્સેક્ટના કારણે ખૂબ બધા પક્ષીઓ આ એરિયા પ્રિફર કરે છે. ખાસ કરીને જે નાના શોરબર્ડ્સ જેને કહેવાય છે, એ પ્રકારના પક્ષીઓ આવા સોલ્ટ પાનમાં જોવા મળે છે. અને આવા બર્ડ કન્ઝર્વેશનની અંદર આવા સોલ્ટ પાનનું એક અનોખું જ મહત્વ છે. ગુજરાતની અંદર આપણે જોઈએ તો આ ગુજરાતનો આખો નકશો છે, એની અંદર લગભગ 1650 કિલોમીટર જેટલો લાંબો ગુજરાતનો દરિયાકાંઠો છે. ભારતની અંદર ગુજરાતનો જે દરિયા કિનારો છે એ સૌથી લાંબો છે. અને એનું જે કારણ છે એ છે કે ગુજરાતની અંદર 2 મુખ્ય ગલ્ફ એટલે કે અખાત આવેલા છે. એ અખાત છે ખંભાતનો અખાત, જે ગુજરાતની પૂર્વ બાજુમાં આપણે કહી શકીએ, અને પશ્ચિમમાં, ઉત્તર પશ્ચિમમાં ગલ્ફ ઓફ કચ્છ એટલે કે કચ્છનો અખાત આવેલો છે. જેના કારણે આપણી જે કોસ્ટલાઇન છે, દરિયાકાંઠાનો જે કુલ વિસ્તાર છે એ લગભગ 1650 કિલોમીટર જેટલો થઈ જાય છે, જે ભારતમાં સૌથી વધારે છે. જળપ્લાવિત વિસ્તારોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતના પ્રમાણમાં ઇનલેન્ડ વેટલેન્ડ એટલે કે દરિયાકાંઠાથી દૂર જમીન તરફના જેટલા જળપ્લાવિત વિસ્તાર છે એ સંખ્યા અને એનો કુલ વિસ્તાર આપણે તે ખૂબ જ ઓછો છે. ભારતની અંદર લગભગ એવું કહી શકાય કે 1 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલો ઇનલેન્ડ વેટલેન્ડનો વિસ્તાર છે. તો એની સામે ગુજરાતની અંદર માત્ર 6500 સ્ક્વેર કિલોમીટર જેટલા જ તે આપણી આગળ ઇનલેન્ડ વેટલેન્ડ્સ છે. એટલે એ સંખ્યા ખૂબ જ ઓછી છે, પણ છતાં આપણો અથવા તો ગુજરાતનો જે પ્લસ પોઈન્ટ છે એ છે એની
કાંઠાની એટલે કે દરિયા કિનારાની જે કોસ્ટલ ઇકોસિસ્ટમ છે અને જે કોસ્ટલ વેટલેન્ડ છે એ ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. કુલ ભારતની અંદર 41,400 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર જે છે એ કોસ્ટલ વેટલેન્ડ્સનો છે, જેમાંથી 28,000 જેટલો એટલે ઓલમોસ્ટ એવું કહી શકાય કે 40% ઉપરનો વિસ્તાર, 50% ઉપરનો વિસ્તાર જે છે એ ગુજરાતના ફાળે જાય છે. અને એનું જેમ મેં તમને કહ્યું એમ મુખ્ય બે કારણ છે કે જે બંને અખાત છે એની અંદર જે ભરતી ઓટનો ફેરફાર થાય છે એના કારણે ખૂબ જ મોટો વિસ્તાર છે એ તો એ રીતે ગુજરાતની અંદર જે કુલ વેટલેન્ડ વિસ્તાર છે એમાંથી 80-20 નો રેશિયો બને છે કે 80% જેટલી કોસ્ટલ અને 20% જેટલી ઇનલેન્ડ વેટલેન્ડ આપણને ગુજરાતની અંદર જોવા મળે છે. કચ્છના અખાતની વાત કરીએ જે ખૂબ જ મહત્વની એક ઇકોસિસ્ટમ છે, ઇકો સેન્સિટિવ ઝોન પણ છે. એની એનો કુલ વિસ્તાર છે ઓખાથી લઈને ઉપર નોર્થમાં આપણે માંડવીથી થોડે આગળ સુધી પિંગળેશ્વર સુધી અને પૂર્વની અંદર કંડલા અને મુન્દ્રાના જે બંદરો છે ત્યાં સુધીનો જે કુલ વિસ્તાર છે એ 7,350 સ્ક્વેર કિલોમીટર જેટલો મોટો છે. અને એની અંદર દક્ષિણમાં ગલ્ફ ઓફ કચ્છના દક્ષિણ વિસ્તારમાં 42 જેટલા અલગ અલગ ટાપુઓ આવેલા છે જેની અંદર આપણને કોરલ રીફ, મેંગ્રુવ અને એવી ખૂબ બધી જૈવિક વિવિધતા જોવા મળે છે. અને એ ભારતના શરૂઆતના જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો બન્યા એમાંનો પણ એક છે, એટલે એ રીતે પણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આપણે ગર્વ લેવા જેવી બાબત છે. હવે ભરતી ઓટનો વિસ્તાર કઈ રીતે મહત્વનો છે અને એનું એક અહીંયા આગળ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હું કરી રહ્યો છું. આપ લોકોએ કદાચ આપમાંથી થોડા ઘણા પિરોટન ટાપુનું નામ સાંભળ્યું હશે. હવે ગલ્ફ ઓફ કચ્છના દક્ષિણે કોરલ રીફ ધરાવતો આ પિરોટન ટાપુ છે જેની ઉપર કોરલ્સ જોવા મળે છે, આપણને મેંગ્રુવ્સ પણ જોવા મળે છે અને ખૂબ બધી જૈવિક વિવિધતા જોવા મળે છે. હવે આ જે આટલો વિસ્તાર છે એ પિરોટનના ટાપુનો એટલે કે જમીન વિસ્તાર છે. અને જ્યારે ભરતી હોય, પાણી ટાપુના કિનારા સુધી આવી ગયું હોય ત્યારે એની સેટેલાઇટ ઇમેજ જે છે એ માત્ર આટલો જ વિસ્તાર બતાવે છે. પરંતુ ઓટના સમયે જ્યારે આ સેટેલાઇટ પિક્ચર આપણે જોઈએ છીએ ત્યારે લગભગ આટલો મોટો વિસ્તાર ખુલ્લો થઈ જાય છે અને આ આખો વિસ્તાર જે છે જૈવિક વિવિધતાથી ભરપૂર છે. એટલે આ જે વિસ્તાર છે એને આપણે ઇન્ટરટાઇડલ એરિયા કહીએ છીએ અને આ ઇન્ટરટાઇડલ જે વેટલેન્ડ છે એના વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. એટલે આપને ખ્યાલ આવ્યો હશે કે આ આટલો નાનો ટાપુ અને એની આટલી મોટી ઇન્ટરટાઇડલ એરિયા, આની અંદર કોરલ્સ આપણને જોવા મળે છે, આની અંદર થોડા ઘણા મડ ફ્લેટ્સ પણ હોય છે અને સીગ્રાસ પણ જોવા મળે છે. આ એક ફોટોગ્રાફ છે ગલ્ફ ઓફ કચ્છની જ કોરલ રીફનો, જેની અંદર તમે આ બધા જે જુદા જુદા કોરલ્સ છે એ આપ જોઈ શકો છો. આ પણ એક કોરલ રીફનો તે ફોટોગ્રાફ છે જે ગલ્ફ ઓફ કચ્છમાંથી લીધો છે. જે આવા ફ્લેટ જે કોરલ્સ દેખાય છે એ પ્લેટ કોરલ્સ છે. ગુજરાતની જે કોરલ રીફ છે કચ્છના અખાતમાં જે જોવા મળે છે એની ખાસ વિશેષતા એ છે કે જે બીજી 3 કોરલ રીફ મેં કહી, મન્નારના અખાતમાં, લક્ષદ્વીપ અને આંદામાનમાં, ત્યાં આગળ આપણે સૌએ ડાઇવિંગ અથવા તો સ્નોર્કલિંગ કરવું પડે, દરિયાની અંદર કૂદવું પડે અને આપણે કોરલ રીફ જોઈ શકીએ. જ્યારે કચ્છના અખાતની અંદર જે આ બધી કોરલ રીફ છે એમાં તમે ઓટના સમયે ચાલી અને આ પ્રકારની કોરલ રીફ જોઈ શકો છો. હા, આપણે ચોક્કસ ધ્યાન ખૂબ જ રાખવું પડે, કાળજી રાખવી પડે કે આપણો પગ ભૂલથી પણ કોઈ જ કોરલ ઉપર ના પડે. એટલે એ એક ખાસ વિશેષતા છે આપણી કોરલ રીફની. આ જે છે એ બધી કોરલની જુદી જુદી સ્પીશીઝ છે જે અહીંયા આગળ જોવા મળે છે કચ્છના અખાતમાં. અને કેલ્શિયમ કાર્બોનેટનું સિક્રેશન કરીને આખી કોરલ રીફ એટલે કે પરવાળાના જે ખડકો આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ એવા પરવાળાના ખડકો આ નાના નાના પ્રાણીઓ અપૃષ્ઠવંશી એટલે કે ઇન્વર્ટિબ્રેટ્સ બનાવતા હોય છે. ગલ્ફ ઓફ ખંભાતની થોડી વાત કરીએ તો ગલ્ફ ઓફ ખંભાતની અંદર એસ્ચ્યુરીઝ એટલે કે નદીના મુખ પ્રદેશો ખૂબ બધા છે. સાબરમતી, તાપી, નર્મદા, મહીસાગર, આવી ખૂબ બધી મોટી નદીઓ છે ગુજરાતની જે ગલ્ફ ઓફ ખંભાતની અંદર ખુલે છે.
અને એની સાથે ખૂબ બધો નદીનો કાંપ, સેડિમેન્ટેશન ખૂબ બધું લઈને આવે છે, ન્યુટ્રિયન્ટ્સ લઈને આવે છે. એટલે અહીંયા આગળ આપણે કોરલ્સ નથી જોઈ શકતા, પણ અહીંયા આગળ મેંગ્રુવ્સ એટલે કે ચેરનાવાનો પણ ખૂબ બધા છે. અને એ ઉપરાંત ઓપન મડ ફ્લેટ્સ એટલે કે કોઈ પણ જાતના વેજીટેશન વગરના ખુલ્લા કાદવના મેદાનો પણ ખૂબ બધા છે. અને વિશ્વની અંદર બીજા નંબરની ટાઇડલ એમ્પ્લિટ્યુડ એટલે કે જ્યારે ઓટ હોય અને તમે જમીન ઉપર ઊભા હો ત્યાંથી લઈને જ્યારે ભરતી આવે ત્યારે એ વિસ્તારમાં એ જમીન ઉપર ઓલમોસ્ટ 11 મીટર જેટલું ઊંચું પાણી આવી જાય. એને ટાઇડલ એમ્પ્લિટ્યુડ કહેવાય. તો એ ટાઇડલ એમ્પ્લિટ્યુડ પણ વિશ્વમાં બીજા નંબરનું સૌથી વધારે ભાવનગર પાસે નોંધાયેલું છે, ગલ્ફ ઓફ ખંભાતની અંદર. એટલે આ વિસ્તાર પણ એ રીતે ખૂબ જ મહત્વનો છે. તમે અહીંયા આગળ ભાવનગર પાસે એક દરિયાની અંદર, દરિયાના ઇન્ટરટાઇડલ એરિયાની અંદર આ પ્રકારનું એક મંદિર છે, જેને નિષ્કલંક મહાદેવનું મંદિર કહેવાય છે. એ લગભગ એનો આ જે સ્તંભ હશે એ 8 મીટર જેટલો ઊંચો છે. ઓટ વખતે લોકો અહીંયા આગળ ચાલીને જઈ શકે છે, પરંતુ ભરતી વખતે આ આખો જે સ્તંભ છે એ ડૂબી જાય છે. એટલે આપ વિચારી શકો કે કેટલો બધો ટાઇડલ એમ્પ્લિટ્યુડ ત્યાં આગળ વધારે હશે. હવે થોડી જીવ સૃષ્ટિની વાત કરીએ. ગુજરાતના દરિયાકાંઠે ખાસ કરીને આ જે ઇન્ટરટાઇડલ એરિયા છે એમાં સ્પોન્જ એટલે કે વાદળી, આપણે ઘણી વખત આપણે જોયું હશે કે ખુરશી ઉપર કે ક્યાંક એવી રીતે મોટરસાયકલની સીટ ઉપર એકદમ એક પોચું લેયર આપણે બનાવીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં પણ સ્પંજ કહીએ છીએ. તો એ સ્પંજનો મૂળ આઈડિયા અથવા તો વિચાર આવ્યો ક્યાંથી? તો એ આ દરિયાની અંદર જોવા મળતા સ્પોન્જ ઉપરથી આવ્યો. આની ઘણા બધા વસ્તુમાં આનો ઉપયોગ છે, પરંતુ ખાસ કરીને કેન્સરની દવા બનાવવાની અંદર પણ આની અંદરના સ્પોન્જની અંદરના એક ઘટકનો ઉપયોગ થાય છે. એટલે દરિયાઈ સ્પોન્જ જે છે એ ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. નિડારિયન્સ એટલે કે કોરલ્સ જે સમુદાયનું પ્રાણી છે એ જ સમુદાયના બીજા પણ એટલે કે સમુદ્ર ફૂલ છે કે સોફ્ટ કોરલ, ગોર્ગોનિયા જેને આપણે કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં ઘણા લોકો એને ઇન્દ્રજળના નામે પણ ઓળખે છે. તો એ પ્રકારના પ્રાણીઓ પણ દરિયાની અંદર જોવા મળે છે આપણને. અને એની ઓલમોસ્ટ કેટલી 120 જેટલી અલગ અલગ પ્રજાતિઓ ગુજરાતમાં નોંધાયેલી છે. ક્રસ્ટેશિયન્સ એટલે કે ઝીંગા, કરચલા એ પ્રકારના જે પ્રાણીઓ છે એની લગભગ 130 જેટલી પ્રજાતિઓ ગુજરાતમાં નોંધાયેલી છે. અને એમાંથી ઘણી બધી પ્રજાતિઓ છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખોરાક તરીકે, ખાદ્ય પદાર્થ તરીકે ખૂબ જ સારી ગુણવત્તા ધરાવે છે. અને એના કારણે માછીમારોને તેમજ સરકારને ફાયદો પણ, આર્થિક ફાયદો પણ ઘણો થાય છે. મૃદુકાય જીવો ઓક્ટોપસ છે, પછી કોડી છે, જુદી જુદી જાતના શંખલા છે, ચીપલા છે, એવા લગભગ 500 જેટલી વિવિધ પ્રજાતિઓ ગુજરાતના દરિયાકાંઠે મળી આવે છે. અને એની અંદર આ એક ગોકળગાય, દરિયાઈ ગોકળગાય છે કે જે માત્ર ને માત્ર આખા વિશ્વમાં ગુજરાતમાં જ જોવા મળે છે. એને સાકુરેઓલિસ ગુજરાતિકા ગુજરાતમાં જોવા મળે છે, એટલે સાકુરેઓલિસ ગુજરાતિકા એવું એનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું છે. અલગ અલગ પ્રજાતિના 30 જેટલા જુદા જુદા વર્મ્સ પણ અહીંયા આગળ નોંધાયા છે, ગુજરાતમાં જોવા મળ્યા છે. એકાઇનોડર્મ્સ એટલે કે શૂળ ત્વચી પ્રાણીઓ, એની અંદર સી અર્ચિન છે, બ્રિટલ સ્ટાર છે, સ્ટારફિશ છે, એવા અલગ અલગ લગભગ 10 જેટલી વિવિધ પ્રજાતિઓ પણ અહીંયા આગળ આપણને જોવા મળી છે. ગુજરાત દરિયાઈ માછલીઓમાં ખૂબ જ સમૃદ્ધ ગણવામાં આવે છે. માત્ર ને માત્ર ખાલી વિવિધતાની દ્રષ્ટિએ નહીં, પણ એક તો સૌથી પહેલું ભારત જે છે એ વિશ્વમાં ફિશ માર્કેટની અંદર એટલે કે જે કોમર્શિયલ ફિશિંગ છે એની અંદર ચોથા નંબરે છે. કે આગળ ચાઇના અને બીજા 1-2 દેશોને બાદ કરતા ભારત ચોથા નંબરે છે. અને એમાં પણ ગુજરાત જે છે એ ભારતમાં સૌથી પહેલા ક્રમે છે મત્સ્યોદ્યોગની અંદર. અને કોમર્શિયલ ફિશિંગ આપણે ત્યાં ખૂબ જ થાય છે. લગભગ 400 જેટલી કોમર્શિયલ અને નોન કોમર્શિયલ ફિશિસ થઈને લગભગ 400 જેટલી ફિશિસ આપણે ત્યાં જોવા મળે છે.
બર્ડ્સ માટે તો ગુજરાત એક હેવન એટલે કે સ્વર્ગ સમાન ગણવામાં જ આવ્યું છે. અને જે કુલ ગુજરાતની અંદર 570 કરતા વધારે લગભગ 580 જેટલા પક્ષીઓની વિવિધ પ્રજાતિ જોવા મળે છે. એમાંથી ખાસ દરિયાકાંઠે અને દરિયા કિનારા પર આધાર રાખતા એવા 250 થી પણ વધારે પક્ષીઓની પ્રજાતિ બર્ડ સ્પીસીસ આપણે ત્યાં નોંધાયેલી છે. ઇન્ડિયન સ્કીમર છે, ઓયસ્ટર કેચર છે, ક્રેપ પ્લોવર છે, પછી માઇગ્રેટરી ક્રેન્સ એટલે જે ખૂબ જ દૂરથી રશિયાથી સાઇબિરિયાથી ત્યાં આગળ બ્રીડિંગ કરે છે અને ત્યાંથી આપણે ત્યાં આવે છે. તો આ બધા જે બર્ડ્સ છે એ આપણા કોસ્ટલ એરિયાઝમાં ખૂબ જ સારી એવા પ્રમાણમાં જોવા મળે છે અને એનું મહત્વ ખૂબ જ છે. જેમ આપણે જમીન ઉપર મેમલ્સ એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એવી જ રીતે દરિયાની અંદર પણ મરીન મેમલ્સ જોવા મળે છે. ગુજરાતમાં અત્યાર સુધી લાઈવ એટલે કે જીવતા લગભગ 4 જેટલી અલગ સ્પીસીસ નોંધાયેલી છે, જેમાંથી 2 જે છે મુખ્યત્વે એ ડોલ્ફિન છે. એક ક્રિટિકલી એન્ડેન્જર એટલે ભાગ્યે જ જોવા મળતી ડુગોંગ પણ ગુજરાતના દરિયા કિનારેથી નોંધાયેલી છે. ગલ્ફ ઓફ કચ્છની અંદર એ વસ્તુ એ સ્પીસીસ લોકોએ જોઈ છે. ઘણી વખત આપણે કન્ઝર્વેશનની વાત કરીએ તો પોલિસી મેકર્સ એટલે કે જે લોકોને કાયદો બનાવવાનો છે એ હંમેશા આપણી સાથે વાત કરે કે કોઈ પણ પર્યાવરણ તંત્ર અથવા તો નિવસન તંત્રનો આર્થિક ફાયદો શું છે. તો કચ્છના અખાતની અંદર જે કોરલ રીફ છે એ અહીંયા ઉદાહરણ તરીકે હું મૂકી છે કે દરિયાકાંઠાની અંદર જે કોરલ રીફ છે એનો વાર્ષિક આર્થિક ફાયદો જે છે એ લગભગ 80 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર કિલોમીટર જેટલો છે. હવે બધાને થાય કે આટલો બધો કેવી રીતે? તો દરિયાકાંઠાનું આ જે નિવસન તંત્ર છે એ ખૂબ બધી કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ માછલીઓ માટે, કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ ક્રસ્ટેશિયન્સ એટલે કે કરચલાને એના માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ એટલે કે સંવર્ધન માટેનો ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. તો ઘણી બધી એવી માછલીઓ છે, એવા કરચલા છે એ આ વિસ્તારનો નર્સરી તરીકે ઉપયોગ કરે છે. પછી આ આખું જે નિવસન તંત્ર છે એ દરિયાના મોજા સામે થતું ધોવાણ અટકાવે છે, આપણને એક જાતનું બેરિયર આપે છે જેનાથી આપણી જમીન ધોવાય નહીં, ખારાશ જમીનમાં અંદર જતી અટકાવે છે. તો આ બધા ઇકોસિસ્ટમ સર્વિસીસ એટલે કે નિવસન તંત્રના આર્થિક ફાયદાઓ છે. તો એ બધા ફાયદા જો આપણે ગણીએ તો આશરે 80 લાખ રૂપિયાનો આપણને 1 સ્ક્વેર કિલોમીટરે ફાયદો થાય છે. તો વિચાર કરો 200-300 સ્ક્વેર કિલોમીટર જેટલી આપણી કોરલ રીફ હોય તો એનો આર્થિક ફાયદો આપણને કેટલો બધો થાય. અને એની સામે આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કશું જ કરવાનું નથી, જે આપણી પાસે છે એને ખાલી સાચવવાનું છે. બરાબર? તો આ વસ્તુ ખૂબ જ મહત્વની છે અને ઘણી વખત પોલિસીની અંદર આ વસ્તુઓ ઇગ્નોર થઈ જાય છે કે આર્થિક ફાયદો માત્ર આપણને દેખાવની દ્રષ્ટિએ ખૂબ સરસ લાગે છે એવું નથી, પણ આર્થિક ફાયદો પણ આ બધા નિવસન તંત્રનો એટલો બધો છે કે એ આપણે અવગણવો ના જોઈએ. આ ઉપરાંત આપણે ત્યાં જે પક્ષીઓ ખૂબ જ સારી સંખ્યામાં દેખાય છે અથવા તો ગુજરાતની અંદર કોન્ઝર્વેશન ખૂબ જ સારી રીતે થઈ શક્યું છે, પછી એ વેલશાર્કનું હોય, વાઇલ્ડેસ એટલે કે ઘુડખરનું હોય કે પછી સિંહનું હોય, એની પાછળની ગુજરાતની અંદર ચાલી આવતી કલ્ચરલ બિલીફ્સ એટલે કે બધી ઘણી બધી આપણી જે માન્યતાઓ છે એ પણ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે. એટલે કે ખૂબ જ મહત્વની છે એ બધી કલ્ચરલ બિલીફ્સ. આપણે ઘણા બધા આપણે ત્યાં દેવી દેવતાઓ છે જેને આપણે ભગવાન એ બધા જ ભગવાનોના કોઈક નહીં ને કોઈક વાહન, મગર છે, પછી કોઈકનું મોટો પેલો મરઘો છે કે સિંહ છે, વાઘ છે, આ બધા આપણે ભગવાનના વાહનો તરીકે ગણીએ છીએ અને એટલા માટે આપણે એને પૂજીએ છીએ અને આપણે આ પ્રકારના વન્યજીવોને હેરાન નથી કરતા. આ બધી જે કલ્ચરલ બિલીફ છે એ પણ ક્યાંક અને ક્યાંક બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનની અંદર અથવા તો બર્ડ કન્ઝર્વેશનની અંદર ખૂબ જ મહત્વની છે. હવે આ બધા પક્ષીઓ આવે છે ક્યાંથી? તો આ બધા પક્ષીઓ ગુજરાતની અંદર જે આવે છે અને ગુજરાતના કાંઠાના વિસ્તારમાં ખૂબ સારી સંખ્યામાં જોવા મળે છે કે કોઈ એક નિશ્ચિત માર્ગમાં ઉત્તર
એટલે આપણો જે પૃથ્વીનો ગોળો છે ને ઉત્તર તરફથી એટલે કે નોર્ધન હેમિસ્ફિયરમાંથી ગુજરાતની અંદર ભારતની અંદર આવે છે. અને મુખ્યત્વે આવવાનું કારણ એ કે શિયાળા દરમિયાન ત્યાં આગળ ખૂબ જ ઠંડી પડે, બરફ પડે, એટલે ખોરાકની શોધમાં આ પક્ષીઓ છેક ગુજરાત સુધી આવી જાય છે. હવે આ જે પક્ષીઓ છે એ કોઈ પણ નિશ્ચિત માર્ગ પર ઉડતા હોય છે, એટલે કે જે એમનો ઉડવાનો માર્ગ છે, આકાશી માર્ગ છે, એ લોકો નિશ્ચિત રાખતા હોય છે. બહુ આમ તેમ આપણી જેમ ભટકતા નથી. એટલે આ પ્રકારના જે હવાઈ માર્ગો છે, આપણે જેમ જમીન ઉપર હોય તો આપણે એને હાઈવે કહીએ, એવી રીતે આવા ઉડવાના જે માર્ગો છે, આકાશી માર્ગો છે, એને આપણે ફ્લાયવે કહીએ છીએ. તો આવા અલગ અલગ કુલ 9 પ્રકારના ફ્લાયવે વિશ્વની અંદર છે. હવે આ 9 પ્રકારના ફ્લાયવેમાં ભારત જે છે એ જુદા જુદા 3 ફ્લાયવેમાં ભાગીદાર છે. એમાં જે મુખ્ય છે એ છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે, કે જેની અંદર આખું જ ભારત કવર થાય છે. આ ગ્રીન કલરનો આખો જે વિસ્તાર જુઓ છો એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે છે, એટલે કે એની અંદર આખું ભારત આવી જાય છે. આ ઉપરાંત વેસ્ટ એશિયન ઈસ્ટ આફ્રિકન ફ્લાયવે છે, જેની અંદર ભારતનો ઉત્તર અને પશ્ચિમ ભાગ આવે છે. અને ઈસ્ટ એશિયન ઓસ્ટ્રેલેશિયન ફ્લાયવે, કે જે ઉત્તરથી શરૂ થઈ ઓસ્ટ્રેલિયા સુધી વ્યાપેલો છે. એની અંદર પણ ભારતનો અમુક પૂર્વ ભાગ છે એ પણ આવી જાય છે. તો આ 3 આખા વિશ્વના 9 માંથી જે 3 ફ્લાયવે છે, ભારત એનું ભાગીદાર છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવેની અંદર રશિયા, સાઇબિરિયા વગેરે વિસ્તારમાંથી ભારતમાં પશ્ચિમ તરફથી પણ અને ઉત્તર તરફથી પણ વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે. અને આ જે આખો વિસ્તાર છે એને સેન્ટ્રલ એશિયન એટલે કે મધ્ય એશિયાનો ફ્લાયવે કહેવામાં આવે છે. અને એની અંદર ભારત જે છે એ છેલ્લું સ્થાન છે, એટલે પક્ષીઓ ભારત સુધી આવી શિયાળો ગાળી અને અહીંથી પાછા જાય છે. અને અહીંથી આગળ બહુ જ ક્યારેક જ તે શ્રીલંકા સુધી ક્યારેક જતા હોય છે. તો હવે આપણને એમ થાય કે આ બધી વાત કરીએ આપણે ગુજરાતના ઇન્ટરટાઇડલ એરિયામાં શું જોવા મળે છે, બાયોડાયવર્સિટી શું છે, પક્ષીઓ આવે છે, તો એ બેનું કોરિલેશન શું, એટલે કે બે કઈ રીતે આપણે એ મેળ બેસે છે કે આ બધું પણ છે અને એટલે પક્ષીઓ આવે છે. તો તમને નવાઈ લાગશે કે પક્ષીઓને આટલું લાંબુ અંતર કાપવા માટે ખૂબ બધી શક્તિ જોઈએ. હવે ત્યાંથી એ લોકો પોતાનો ખોરાક પૂરતો મેળવી અને અહીંયા આગળ તો આવી ગયા, પછી અહીંયા આગળ 4-6 મહિના એ લોકો રોકાય એટલો, તેમજ અહીંથી પાછા જઈ શકે એટલો ખોરાક એમને જોઈએ. હવે આપણે જે છે એમાં આટલી બધી જુદી જુદી જીવ સૃષ્ટિ છે, એના કારણે એનો ટોટલ બાયોમાસ ખૂબ વધારે છે. અને એટલે જ તે આ બધા પક્ષીઓ અહીંયા આગળ આપણને સારી સંખ્યામાં જોવા મળે છે. હવે અહીંયા આગળ એક ઉદાહરણ આપું કે રેડ નોટ નામનું એક ખૂબ જ નાનું પક્ષી છે, 40-50 ગ્રામનું પક્ષી છે. હવે એ રશિયા, સાઇબિરિયા, ઈસ્ટર્ન રશિયાથી ઘણી વખત 4,000-5,000 કિલોમીટર દૂરથી ઉડી અને ગુજરાત સુધી આવે છે. આ જે એની જર્ની છે એ દરમિયાન એનું જે શરીરનું કુલ વજન છે એ ઉપરાંત એને લગભગ 66% બીજું વજન ગેઇન કરવું પડે, જે પ્યોરલી ફેટ એટલે કે ચરબીના સ્વરૂપે હોય, એ અહીંથી પાછા જતા પહેલા. અને જ્યારે અહીંથી એ પક્ષી ઉડીને પાછું રશિયા કે સાઇબિરિયા જાય ત્યારે લગભગ એનું એ જે ફેટ અથવા તો જે ચરબી છે એ ઘટીને 3% જ થઈ જાય, એટલે કે 63% જેટલી ચરબી એણે પોતાના પ્રવાસ દરમિયાન ખર્ચી નાખી. અને આ આટલું ઓછું કેટલા સમયમાં, 15-20 દિવસમાં જ્યારે પક્ષી અહીંયા આગળ આવે ત્યાંથી એ નક્કી કરે કે હવે મારે મારા વતન જવાનો સમય થઈ ગયો છે. તો એ છેલ્લા 15-20 દિવસની અંદર જ તે એને પોતાના શરીરનું કુલ વજનનું 66% બીજું વજન ચરબી સ્વરૂપે વધારવાનું હોય છે. હવે માણસની દ્રષ્ટિએ આપણે એને કન્વર્ટ કરવા જઈએ કે ભાઈ માણસને આ પ્રકારનું માઇગ્રેશન કરવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ 3-4 હજાર કિલોમીટરનું, તો માણસે શું કરવું પડે? તો તમને નવાઈ લાગશે કે લગભગ દિવસના 46 બર્ગર મોટા, અને જે લોકો રોટલા જેને વધારે ભાવતા હોય એને લગભગ 60-70 જેટલા રોટલા
દિવસના ખાવાના, કોઈ જ પ્રકારની બીજી કસરત નહીં કરવાની, અને 14 દિવસ પછી એટલા જે આ બધા ખોરાકના કારણે જે શરીર વધ્યું હોય આપણું, એની સાથે આપણે દોડવાનું. નવાઈ લાગે ને, કઈ રીતે પક્ષીઓ આટલું બધું કરી શકતા હશે. પણ આ બધા શું છે કે પ્રકૃતિના અમુક કોયડાઓ છે, પ્રકૃતિની અમુક શું કહેવાય વન્ડર્સ છે કે જે સમજવા થોડા અઘરા છે, અથવા તો એને સમજવામાં હજી પણ આપણને ખૂબ બધા સંશોધનની જરૂર છે. તો આવા નાના નાના જે શોરબર્ડ્સ છે એ આપણા કિનારે આવે છે કારણ કે એમને ખૂબ જ એમ્પલ પ્રમાણમાં, ખૂબ બધા પ્રમાણમાં સારું ફૂડ મળી રહે છે, અને એના કારણે એ અહીંયા આગળ તો શિયાળાના 4 મહિના કે 5 મહિના તો રહે છે, પરંતુ એને પાછા જવા માટેનું પણ જે એને પોતાને જે તાકાત જોઈએ એ એને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને એટલે ગુજરાતની અંદર આપણને દરિયા કિનારાના વિસ્તારમાં માઇગ્રેટરી બર્ડ્સ જે છે એ ખૂબ જ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં જે દરિયા કિનારામાં જે કાંઠાના વિસ્તારમાં જે અમુક બર્ડ્સ મળે છે એમાંથી વૈશ્વિક દ્રષ્ટિએ પણ, એટલે કે ગ્લોબલી જેની કન્ઝર્વેશન કન્સર્ન છે, ગ્લોબલી જેની પોપ્યુલેશન ઓછી થઈ રહી છે, એવા પણ લગભગ 8 જેટલા બર્ડ્સ છે કે જે ગુજરાતમાં રેગ્યુલરલી જોવા મળે છે. ગુજરાતની અંદર માઇગ્રેશન દરમિયાન એ લોકો આવે છે, એટલે કે ઓક્ટોબર નવેમ્બર થી લઈ અને લગભગ માર્ચ એપ્રિલ સુધી આ બધા પક્ષીઓ જોઈ શકાય છે. બ્લેકનેક સ્ટોર્ક જે છે એ તો ગુજરાતની અંદર બ્રીડ કરે છે, એટલે કે માળો બનાવે છે. જામનગરની અંદર, કચ્છની અંદર તેમજ વડોદરાની અંદર એના નેસ્ટિંગ રેકોર્ડ્સ નોંધાયેલા પણ છે. એટલે ઘણા બધા પક્ષીઓ એવા છે કે જે વૈશ્વિક સ્તરે જેની પોપ્યુલેશન ઘટી રહી હોય પણ ગુજરાત અને ભારતમાં એની પોપ્યુલેશન સ્ટેબલ બતાવી રહી છે. હવે આ બધી વાતો થઈ જે આપણી પાસે છે એની, પણ એને બચાવવા માટે અત્યારે કયા કયા પ્રોબ્લેમ્સ છે એની થોડી વાત કરીએ, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે શું કરી શકીએ જેનાથી આવી વેટલેન્ડ્સ છે આપણે એને બચાવી શકીએ. સૌથી પહેલો જે ચેલેન્જ છે અથવા તો સૌથી પહેલી મુશ્કેલી છે એ કે ઇન્ટરટાઇડલ વિસ્તાર જે છે એમાં મૂળભૂત તો નીચે જમીન છે જ, એટલે જમીનની કિંમત કોઈ પણ દિવસે ખૂબ વધારે હોય, અને એ મોટામાં મોટી ચેલેન્જ છે. એનું જે ઉદાહરણ છે એ મુંબઈ. વર્ષો પહેલા, 200-300 વર્ષ પહેલા કે એથી પણ વધારે પહેલા, મુંબઈ જે છે ઇટ વોઝ અ ક્લસ્ટર ઓફ આઇલેન્ડ્સ, એટલે કે નાના નાના ખૂબ બધા ટાપુઓ હતા અને એનાથી મુંબઈ બનેલું હતું. આજની તારીખે આપણને ક્યાંય મુંબઈ ટાપુ તરીકે, 1 કે 2 ટાપુ છે એ સિવાય ક્યાંય ટાપુ તરીકે આપણે એને જોઈ શકતા નથી, કારણ કે બધે જ તે વચ્ચે લેન્ડ રિક્લેમેશન, એટલે કે જે ક્રીક વિસ્તાર હતો, ખાડી વિસ્તાર હતો, એ બધો જ તે ભરાય અને ત્યાં આગળ જમીન બનાવી દીધી, અને એના કારણે ખૂબ બધો ઇન્ટરટાઇડલ એરિયા છે એ નાશ થઈ ગયો, પોલ્યુશન વધી ગયું એના કારણે. પોલ્યુશનની વાત કરીએ તો આ જે દ્રશ્ય દેખાય છે, આ પિક્ચર કોઈને પણ જોવું ન ગમે એવું છે, પરંતુ ધીસ ઇઝ અ હાર્ડ ફેક્ટ ધેટ વી હેવ ટુ બિલીવ કે આપણે ત્યાં પ્લાસ્ટિક અને સોલિડ વેસ્ટ બધું તે જે કંઈ જમીન પરનું સોલિડ વેસ્ટ છે એ અંતે નદીની મારફતે દરિયાની અંદર ડિપોઝિટ થતું રહ્યું છે, અને એના કારણે જ તે એવું માનવામાં આવે છે કે 2040 સુધીમાં દરિયામાં જેટલી માછલી હશે એની કરતા પ્લાસ્ટિકની વસ્તુઓ વધારે હશે એવું માનવામાં આવે છે. એટલે સોલિડ વેસ્ટ જે છે, સોલિડ વેસ્ટનું જે પોલ્યુશન છે, એ ઉપરાંત ઓઇલ પોલ્યુશન છે, પછી શિપ્સ જે ટ્રાવેલ કરે છે એનું નોઇઝ પોલ્યુશન છે. આવા ઘણા બધા ચેલેન્જીસ દરિયાની અંદર આપણને ઘણી વખત દેખાતા નથી, પણ દે આર ચેલેન્જીસ, અને એને એડ્રેસ કરવા ખૂબ જ જરૂરી છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતના 2 મુખ્ય ઇકો સેન્સિટિવ મરીન ઝોન્સ કહી શકાય એવા ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાત, બંને વિસ્તાર એવા છે કે જેને આપણે ઇકો સેન્સિટિવ ઝોન્સ કહી શકીએ.
પરંતુ બંને જગ્યાએ ખૂબ બધી ઇન્ડસ્ટ્રીઝ છે. ગુજરાતની અંદર જે કચ્છના અખાતની અંદર દક્ષિણમાં બે મોટી રિફાઇનરી આવેલી છે. ભારતનું લગભગ 70% થી 80% જે પેટ્રોલિયમ રિક્વાયરમેન્ટ છે એ અહીંથી આવે છે. આપણે એ વસ્તુને રોકી શકીએ એમ નથી, પણ ચોક્કસ ધ્યાન રાખીએ કે કોઈ એક્સિડન્ટ ન થાય. ઓઇલ સ્પિલ છે એ સારું છે અત્યાર સુધી ગુજરાતમાં નથી થયો, અને આપણે આશા રાખીએ કે થાય પણ નહીં. પરંતુ જો કોઈ પણ દિવસ એવી ઘટના ઘટી અને પ્રોપર રિસ્પોન્સ સિસ્ટમ આપણી આગળ ન હોય તો ઇટ કેન બી અ કેટાસ્ટ્રોફી, કારણ કે આપણી કોરલ રીફ ખૂબ એટલે ખૂબ જ ફ્રજાઇલ છે, અને જો આવા કોઈ પણ પ્રકારના એક્સિડન્ટને એ બેર કરી શકે એવી નથી. આ ઉપરાંત ખૂબ બધા પોર્ટ્સ છે ગુજરાતની અંદર કે જ્યાં આગળ ખૂબ બધો શિપ ટ્રાફિક આવે છે, અને ઘણી વખત આવા મોટી મોટી જે શિપ્સ હોય એના કારણે એના પ્રોપેલર સાથે વેલ છે, દરિયાઈ કાચબા છે, એવા મોટા પ્રાણીઓ અકસ્માતે અથડાય અને મરી જતા હોય એવું પણ થાય છે. આ ગુજરાતની કોઈ એક જેટીનો ફોટોગ્રાફ છે. આપણે જેમ શિપ્સની વાત કરી એવી રીતે આવા મોટા જેટીના કન્સ્ટ્રક્શન એના માટે સતત ડ્રેજિંગ થતું રહે છે. શિપ ટ્રાફિકને મેન્ટેન કરવા માટે ડ્રેજિંગ થતું રહે છે. એ ડ્રેચ કરેલા જે કોઈ મટીરિયલ છે એનો યોગ્ય જો નિકાલ ન થાય તો પણ એના કારણે આજુબાજુની જે બાયોડાયવર્સિટી છે એને ખૂબ નુકસાન થાય છે. તો એનું પણ એક ધ્યાન રાખવું જોઈએ કે આ જે કોઈ શિપ્સ છે જે જેટી પર આવે છે એ પ્રોપર જે આપણે ત્યાંના નિયમો છે એનું પાલન કરે. જ્યારે પણ કોઈ માછીમાર ખાસ કોઈ પ્રકારની માછલી પકડવા જતો હોય છે તો એને માછલી તો પકડાય છે, પણ એ સિવાય અન્ય જીવો પણ એની જાળમાં ફસાય છે જે એના માટે બિનઉપયોગી છે, માછીમાર માટે બિનઉપયોગી છે. એવી જે બિનઉપયોગી વસ્તુઓ અથવા તો એવા જે બિનઉપયોગી પ્રાણીઓ છે એને બાયકેચ કહેવામાં આવે છે. ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઝીંગાનું ફિશિંગ એટલે કે પ્રોન ફિશિંગ થાય છે, જે કચ્છના અખાતમાં અને કચ્છના અખાતથી ઉપર એટલે કોરી ક્રીક ને એ સાઈડ પણ થાય છે. હવે આની અંદર શું થાય કે ઝીંગાના ફિશિંગની અંદર લગભગ એવું કહી શકાય કે 60% જેટલું કેચ મળતો હોય તો 40% જેટલું બાય કેચ મળે છે, એટલે લગભગ અડધું. હવે આ બાય કેચનો કોઈ ઉપયોગ નથી. એ દરિયામાંથી ઉલેચીને બહાર આવે અને પછી ખ્યાલ આવે કે આ તો કામની વસ્તુ નથી, એટલે ફરીથી દરિયામાં ફેંકી દે. તો એવા બાયકેચ જે સ્પીસીસ થઈ જે ઝાડમાં ફસાય એનું આયુષ્ય ખૂબ જ ઓછું થઈ જાય, અને મોટા ભાગે આવી ફિશીસ અથવા તો આવા પ્રકારની ના પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે. ઘણી વખત બાયકેચ તરીકે કાચબા પણ ઝાડમાં ફસાઈ જતા હોય છે, અને આવી રીતે કાચબા ન ફસાય એના માટે ટર્ટલ એક્સક્લુડિંગ ડિવાઇસ TED નામની વ્યવસ્થા ઓરિસ્સાની અંદર કરવામાં આવી, કારણ કે ઓરિસ્સાની અંદર તો આવા દરિયાઈ કાચબા લાખોની સંખ્યામાં માળા કરવા આવતા હોય છે. એટલે આપણે ત્યાં ગુજરાતમાં પણ આ પ્રકારની ટર્ટલ એક્સક્લુડિંગ ડિવાઇસીસ જે છે એ આપણે રાખી શકીએ અને કાચબાને આપણે એ રીતે પણ બચાવી શકીએ. અને બાયકેચની અંદર પણ અમુક પ્રકારની અમુક સાઇઝની જ જો નેટનો ઉપયોગ આપણે કરીએ તો બાયકેચ જે છે એ પણ આપણે ઘટાડી શકીએ, અને શક્ય હોય ત્યાં સુધી બાયકેચને દરિયામાં ને દરિયામાં તેનો નિકાલ કરી દઈએ તો શક્યતા વધી જાય કે બાયકેચ જીવી શકે આગળ. બલાસ્ટ, આ ટર્મિનોલોજી કદાચ ઘણા બધા માટે નવી હશે. જ્યારે કોઈ પણ શિપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય ત્યારે એમાં અલગ અલગ ખૂબ બધો સામાન મૂક્યો હોય. હવે જો એ સામાન વ્યવસ્થિત ગોઠવ્યો ના હોય તો શિપનું હવે આ બેલેન્સિંગ કરવા માટે શિપ શું કરે કે અમુક એના શિપની અંદર અમુક ચોક્કસ ખાના હોય જેની અંદર એ પાણી ભરે અને એનાથી શિપનું બેલેન્સ મેન્ટેન રહે. હવે આ પ્રકારના પાણીને બલાસ્ટ વોટર કહેવામાં આવે છે. હવે જ્યારે આ પ્રકારનું પાણી અંદર ફરે ત્યારે એની સાથે અમુક બેક્ટેરિયા છે, અમુક સૂક્ષ્મજીવો છે, નાના પ્રાણીઓ છે, એ પણ શિપના એ બલાસ્ટમાં અંદર આવી જાય. નિયમ એવું કહે છે કે આ બલાસ્ટ વોટરને આપણે કાંઠાથી 12 નોટિકલ માઇલ પહેલા ખાલી કરી
અને પછી કિનારા પર શિપને લાંગરવું. પણ ઘણી વખત ક્યારેક આ નિયમનું પાલન ન થાય તો ઇન્વેઝિવ સ્પીશીસ એટલે કે જે વિદેશી સ્પીશીસ છે એ આપણે ત્યાં ઇન્ટ્રોડ્યુસ થઈ જાય છે, જેની આપણા પર્યાવરણ ઉપર શું અસર થશે એનું કોઈ પણ પ્રકારનો સ્ટડી આપણે કર્યો નથી અને એની આપણને જાણ પણ નથી. એ જે ઇફેક્ટ છે એ સારી પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. એટલે બલાસ્ટ વોટર છે એને ચોક્કસપણે કાંઠાથી 12 નોટિકલ માઇલ દૂર ખાલી કરવું એ ખૂબ જ જરૂરી છે. હજુ ઘણી જગ્યાએ ડિસ્ટ્રક્ટિવ ફિશિંગ ચાલુ છે, જેની અંદર લોકો ખાસ પ્રકારના ઝેરી પાવડરનો ઉપયોગ કરતા હોય છે અને ડાયનેમાઇટ જેવા વસ્તુનો પણ ઉપયોગ કરતા હોય છે, જેના કારણે એ વિસ્તારમાંથી માછલીઓ એમને થોડા ખૂબ જ નાના સમયમાં ખૂબ બધી મળે, પણ પછી ભવિષ્યની અંદર એ આખું નિવસન તંત્ર છે એ ખતમ થઈ જાય છે અને એટલા વિસ્તારમાંથી આપણને કશું જ કોઈ જ પ્રકારની ફિશરીઝ મળતી નથી. ઇકોસિસ્ટમ કોમ્પિટિશન આ ખૂબ જ એક અગત્યની વસ્તુ છે કે જ્યારે કોઈ પણ આપણે પોઝિટિવ કામ કરવા જઈએ ત્યારે એની કોઈ નેગેટિવ ઇફેક્ટ નથી પડતી ને એ જોવું ખૂબ જરૂરી છે. ગુજરાતની અંદર ખૂબ બધું ભાઈ એ ચાલુ કરતું હતું. થોડો નેટવર્ક ઇશ્યુ છે, સર થોડી વારમાં જ જોઈન થશે. છે એ ખૂબ જ જરૂરી છે અને એ રિસર્ચ કર્યા પછી આનો ઉપયોગ અથવા તો આનો અમલ કરીએ તો એ વધારે સારું રહે. ભારતની અંદર ઇન્ટરટાઇડલ જે કોઈ વેટલેન્ડ છે એના સંરક્ષણ માટે ખૂબ બધા નિયમો છે, જેની અંદર CRZ છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, ભારતમાં ખાસ ફિશરીઝ એક્ટ પણ છે, દરિયાની અંદર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ પણ લાગુ પડે છે, જેની અંદર કોરલ્સ ને બધા શેડ્યુલ 1 ના પ્રાણીઓ છે, ડુગોંગ શેડ્યુલ 1 નો છે, સી ટર્ટલ શેડ્યુલ 1 માં છે. તો મેરીટાઈમ ઝોન્સ ઓફ ઇન્ડિયાનો એક્ટ છે, વેટલેન્ડના કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ રૂલ્સ છે અને આપણે વિચારી શકીએ એવા ખૂબ બધા કાયદાઓનું પાલન જો આપણે વ્યવસ્થિત રીતે કરીએ તો આ બધી જ જે ઇન્ટરટાઇડલ આપણી વેટલેન્ડ્સ છે ગુજરાતની એનું સારામાં સારું સંરક્ષણ આપણે કરી શકીએ અને વિશ્વ સામે આપણે એક દાખલો બેસાડી શકીએ કે ઇન્ટરટાઇડલ વેટલેન્ડ્સના કારણે પણ જે સ્ટેટ છે એની બાયોડાયવર્સિટી ખૂબ જ રીચ છે. આપણે હંમેશા આપણું ફોકસ સિંહ છે, ઘુડખર છે એવા મોટા પ્રાણીઓ પર રહ્યું છે, પણ ઇન્ટરટાઇડલ વેટલેન્ડ્સ પણ આર્થિક રીતે તેમજ સમાજ વ્યવસ્થાની રીતે આપણા માટે ખૂબ જ જરૂરી છે એવો દાખલો પણ આપણે પૂરો પાડી શકીએ. સામાન્ય રીતે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી શું છે તો આપણે બધા ઇન્ક્લુઝિવ અવેરનેસ અને કન્સલ્ટેશન કરી શકીએ. દરિયાકાંઠા ઉપર નેવી છે, કોસ્ટગાર્ડ છે, ઘણા બધા ઓઇલ એક્સપ્લોરેશન યુનિટ્સ હોય છે, માછીમારો છે, આવા ઘણા બધા અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે જેને સાથે લઈને આપણે એમની અવેરનેસમાં વધારો કરીએ અને એમની સાથે વાતચીત કરીએ. પછી આપણી પાસે દરિયાકાંઠે જે કંઈ પણ આપણે જોઈએ એની ઇન્વેન્ટરી બનાવીએ, એના વિશેના આપણા રેકોર્ડ્સ છે એ પોપ્યુલર મીડિયમ થ્રુ, સાયન્ટિફિક મીડિયમ થ્રુ એને પબ્લિશ કરીએ અને
ક્લાઇમેટ ચેન્જના રેફરન્સથી ક્લાઇમેટ ચેન્જની શું શું અસરો થઈ રહી છે એના પરથી આવા પરિસર તંત્રનું, આવી વેટલેન્ડ્સનું લોંગ ટર્મ ઇકોલોજીકલ મોનિટરિંગ કરીએ એ ખૂબ જ જરૂરી છે. અને સ્ટેપ વાઇઝ પ્રજાતિનો, પછી ઇકોસિસ્ટમનો અને પછી આખા સીસ્કેપ અથવા તો લેન્ડસ્કેપનો એક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો જોઈએ કે જે ઇન્ક્લુઝિવ હોય અને સારી રીતે વેલ પ્રેક્ટિસ્ડ હોય. અને જો આ બધી વસ્તુ આપણે કરી શકીએ તો આપણે રિસ્ટોરેશનનો વારો નહીં આવે, કારણ કે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન છે ઇટ ઇઝ વન ઓફ ધી વેરી એક્સપેન્સિવ પ્રોસિજર અને અઘરું છે થોડું, પણ જે છે એનું પ્રિઝર્વેશન કરીએ એ ખૂબ જ જરૂરી છે. સિટીઝન તરીકે આપણે થોડું રિસ્પોન્સિબલ બિહેવિયર કરીએ. પક્ષીઓ જોવા જઈએ ત્યારે ખાસ કરીને વાઇલ્ડ લાઈફ જે છે એને આપણો જે ખોરાક છે, જેમ કે બિસ્કિટ છે, લોટ છે, રાંધેલો ખોરાક છે, એ બધું આપવાનું એવોઇડ કરવું જોઈએ, કારણ કે એ એમનો કુદરતી ખોરાક નથી. એ આર્ટિફિશિયલ ખોરાક છે. રાંધેલો ખોરાક એ માણસો ખાય છે. પક્ષીઓના કે પ્રાણીઓના જઠર કે એમને પાચન શક્તિ એ વસ્તુ પચાવવાની નથી, પરંતુ જસ્ટ બીકોઝ બહુ જ ઇઝીલી એ ખોરાક મળી જાય છે એટલે પ્રાણીઓ એ તરફ આકર્ષાય છે, જેની લાંબા ગાળે ખૂબ જ વિપરીત અને ખરાબ અસર પડે છે. ઘણા લોકો ફોટોગ્રાફી કરતા હોય છે, પરંતુ ફોટોગ્રાફીની સાથોસાથ પક્ષીઓના, પ્રાણીઓના પોપ્યુલેશનના ડેટા પણ જો એ લોકો પબ્લિશ કરે કે અહીંયા આગળ આટલી સંખ્યામાં પક્ષીઓ હતા કે આટલી સંખ્યામાં પ્રાણીઓ હતા, તો એ પોલિસી મેકર્સ માટે ખૂબ જ મહત્વના બની રહે છે. AWC છે, એટલે કે એશિયન વોટરફોલ સેન્સસ છે. વન વિભાગ દ્વારા પણ ઘણા બધા આવા પક્ષીઓના અને પ્રાણીઓના સેન્સસ થતા હોય છે, તો એમાં પાર્ટિસિપેટ કરીને પણ આપણે આપણો જે રોલ છે સિટીઝન તરીકેનો એ આપણે કરી શકીએ. એક ઈ-બર્ડ કરીને પ્લેટફોર્મ છે, તેના ઉપર તમે જ્યારે પણ કોઈ પણ પક્ષી જુઓ તો એની નોંધ તમે તમારા તરફથી મૂકી શકો છો. તો ઘણી બધી રીતે આપણે ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારની કોન્ઝર્વેશનની એક્ટિવિટીઝ છે એની અંદર આપણે સહભાગી થઈ શકીએ છીએ અને આપણે સોસાયટીને, એટલે કે આપણા સમાજને કંઈક ને કંઈક પાછું આપી શકીએ છીએ. આભાર સૌનો. આપ કોઈને પ્રશ્ન હોય તો આપ લખીને મોકલી શકો છો. પ્રેઝન્ટેશન મારું અહીંયા પૂરું થાય છે અને કંઈ પણ આપના પ્રશ્નો હોય તો ચોક્કસથી આપ પૂછી શકો છો. સર, એક પ્રશ્ન છે કે આપણે ગુજરાતમાં વેટલેન્ડ્સ તો ઘણા બધા છે, પણ રામસર સાઇટ કઈ છે? કોઈ રામસર સાઇટ છે? ગુજરાતની અંદર રામસર સાઇટ બેસિકલી એના લગભગ 6-7 ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયામાં મેચ થતી અત્યારે નળ સરોવર જે અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય નળ સરોવર સેન્ચ્યુરી, એ રામસર સાઇટ છે. આ ઉપરાંત ઘણી બધી સાઇટ એવી છે કે જે રામસર સાઇટ થઈ શકે એમ છે. એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન કરી અને આપણે જો રામસર સેક્રેટરીએટમાં મોકલીએ તો ચોક્કસ ગુજરાતમાં લગભગ 8 થી 9 સાઇટ એવી છે કે જે રામસર સાઇટ થવા માટે ક્વોલિફાય થાય છે. ઓકે, થેન્ક યુ સો મચ સર. સર, તમે વોટર, વેટલેન્ડ અને એની બાયોડાયવર્સિટી વિશે બહુ સરસ રીતે આજે ઇન્ફોર્મેશન આપી સેશનમાં. તમારો ખૂબ ખૂબ આભાર સર. ગુજરાત સાયન્સ સિટી વતી અમારા દરેક પાર્ટિસિપન્ટ્સ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. આભાર. થેન્ક યુ.